પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. બોલો આપણે ડી ગોતવાનું છે. સૂત્ર શું છે ડી નું? બીજું પદ શું છે? પેલું પદ -4 માંથી 0 જાય. ડી નું બીજું સૂત્ર A3 માઇનસ. બોલો ત્રીજું પદ -8 એમને ઓછે વત્તે ઓછે 8 માંથી 4 જાય પણ કેવા માઇનસ. ડન. એના પછી ડી નું સૂત્ર ભાઈ A4 માઇનસ A3. બોલો ચોથું પદ માઇનસ ત્રીજું પદ -12 એમને ઓછે હાલો 8 માંથી 12 જાય. સોરી વત્તે ઓછે ઓછા 12 માંથી 8 જાય 4 પણ કેવા. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ. અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તફાવત કોમન છે. હા, તફાવત સામાન્ય છે. તો પછી આપણે કેટલામું પદ ગોતવાનું? 5મું. કોને ગોતવાનું? હા તો ગોતી નાખજો. હાલો એના પછી દાખલો જો. જગતની માલિપા હાવ ઈઝી દાખલો આપી દીધો. તફાવત સામાન્ય છે કે નહીં? સમાંતર શ્રેણી છે કે નહીં? કેમ ખબર પડી? કારણ કે બધા આંકડા હરખા એટલે તફાવત કેટલાનો? હાલો એક ગોતી લઈએ ભાઈ. ડી બરાબર A2 માઇનસ A1 -1/. પેલું પદ શું છે? -1/2 ઓછે 1/. હાલો જવાબ શું આવશે? તો બધાનો તફાવત કેવો આવશે? કેમ? કારણ કે આંકડા કેવા છે? ક્લિયર થઈ ગયું. તેથી સમાંતર શ્રેણી. હવે 5મું પદ ગોતવું હોય તો A5 બરાબર A વત્તા 4. એ બરાબર શું મૂકવાનું? -1/2 વત્તા 4 એમ નામ. ડી ની જગ્યાએ -1/2 4 ગુણ્યા 0. હે હવે 4 આવે. હવે ઠીક. હાલો તો વત્તે ઓછે તો જવાબ શું આવવાનો? 5મું પદે 1/2 આવશે. આવી રીતના છઠ્ઠું ગોતશો ઈ 1/2. 7મું ગોતો ઈ કઈ ફેર પડે? કેમ? તો કે 4 નો ગુણાકાર 0 સાથે, 5 નો ગુણાકાર 6 નો ગુણાકાર. મતલબ એવો 0 સાથે જેનો ગુણાકાર થાય કેવો થઈ જાય? આપણા મિત્રો 0 હોય ને આપણે એની યાર રહીએ એટલે આપણે શું થઈ જઈએ? યાદ રાખજો ગણિત છે, બરાબર ને? હાલો આગળ વ્યા જઈએ. એના પછી ભાઈ બોલો તફાવત જોવો અહીંયા 1 પછી 3 પછી 9. તફાવત સામાન્ય સરખો છે. હાલો સૂત્ર શું આવશે? A2 માઇનસ 3 માંથી 1 જાય. હાલો બીજો ડી A3. બોલો ત્રીજું પદ બીજું. શું જવાબ આવે? તફાવત સરખો છે તો સમાંતર શ્રેણી બને. તો લખવાનું તફાવત સમાન. તેથી સમાંતર શ્રેણી લખતા આવડે? લખી નાખજો. આગળ એના પછી સમાંતર શ્રેણી બને કે ન બને? બને. હાલો બોલો ડી નું સૂત્ર બોલો A2 શું છે? A1 શું છે? 2A માંથી 1 A જાય. બીજું આપણે બીજા ડી નું સૂત્ર A3 શું છે? A2 શું છે? 3A માંથી 2A જાય. હાલો ત્રીજો ડી A4 શું છે? A3 શું છે? 4A માંથી 3A જાય. તફાવત કેવો છે? સમાન. તો ગોતી. હાલો ભાઈ 5મું પદ. 5મા પદનું સૂત્ર A પ્લસ A ની જગ્યાએ 4 એમ નામ. ડી ની જગ્યાએ ઓકે. હાલો ભાઈ 4A માં 1 નાખો. આ એની આગળ કઈ નથી એટલે 1 કહેવાય. 4A માં 1 નાખો એટલે
હાલો તો હવે આપણે છઠ્ઠો એ ગોતશું તો શું આવશે? હાલો સૂત્ર a પ્લસ એની જગ્યાએ 5 એમ નામ ડી ની જગ્યાએ હાલો a વત્તા 5a એટલે કેટલા આવે? ઓકે સાતમું પદ જાતે એના પછીનો દાખલો. હાલો ભાઈ છેલ્લા 4 દાખલા બોલો પૂરું થવા આવ્યું. બોલો સમાંતર શ્રેણી તફાવત સરખો કેમ જોવો? હાલો ડી નું સૂત્ર શું છે? a2 માઇનસ a2a વર્ગ એમાંથી a શું થાય? હવે જુઓ શું કરવાનું? a વર્ગ અને a એટલે a કોમન નીકળે. શું કોમન નીકળે? તો a વર્ગ હતો એમાંથી એક આ બહાર નીકળી ગયો એટલે એક માઇનસ આ a બહાર નીકળી ગયો એટલે 1 એટલે જવાબ શું આવ્યો? a કૌંસમાં a. હાલો બીજો ડી ગોતીએ. બોલો સૂત્ર શું છે? a3 માઇનસ a2. a3 શું છે? a નો ઘન માઇનસ તો જુઓ a ઘન અને a વર્ગ આ બેમાં કોમન કોણ નીકળે? a વર્ગ. જે ઓછો એ હોય લેવાનો. a વર્ગ નાનો છે ને કોમન કાઢી લ્યો. તો 3a માંથી 2a નીકળી ગયા એટલે 1a વધ્યો અને આ 2 હતા એ નીકળી ગયા એટલે 1 વધ્યો. તો અહીંયા a કૌંસમાં a માઇનસ 1 આવ્યું. અહીંયા a વર્ગ કૌંસમાં a માઇનસ 1 આવ્યું. તફાવત સરખો છે? સમાંતર શ્રેણી બને? તફાવત સરખો સમાંતર શ્રેણી બને. એના પછી દાખલા નંબર 10. આ દાખલો ગણતા પહેલા તમારે સમાંતર શ્રેણી સરખી કરવી પડે. જુઓ √2 એમ નમ √8 છે. √8 એટલે શું? તો કે ભાઈ 4 દુ 8. 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2 અને √2 એમ નમ એટલે 8 રૂટ ની જગ્યાએ કેટલું મૂકવાનું? 2 રૂટ. એના પછી હું આપ્યું √18. જાગો જ ને? તો √18 એટલે શું બેટા? તો કે 9 દુ 9 નું વર્ગમૂળ √2. તો પછી અહીંયા હું મૂકવાનું? 3 રૂટ. એના પછી શું આપ્યું? √32. બરાબર ને? હાલો તો અહીંયા ધ્યાન રાખો. હાલો 32 છે એટલે 16 દુ 16 નું વર્ગમૂળ √2 એટલે 4 √2 ડોટ ડોટ. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? પાકું? ઓકે હવે જુઓ હવે તફાવત ગોતીએ આપણે. બોલો પેલો ડી નું સૂત્ર a2 શું મળશે? 2 અને આ 2 આની આગળ કઈ નથી એટલે 1. 2 √2 માંથી 1 √2 જાય શું વધે? બીજો ડી નું સૂત્ર બધા હારવાર બોલો. a3 a2 3 √2 માંથી 2 √2 જાય. હાલો છેલ્લો ડી શું સૂત્ર? a4 માઇનસ a3. ચોથું પદ શું છે? 4 √2 ઓછા 3 √2 એટલે શું વધે ભાઈ? 2. ખાલી √2 વધે ને? 3 √2 માં 4 માંથી 3 જાય એટલે ખાલી વધે √. હાલો ભાઈ તફાવત સરખો છે? સમાંતર શ્રેણી બને? હવે સમાંતર શ્રેણી બને તો કેટલામું પદ ગોતવાનું? 5મા પદનું સૂત્ર એ શું છે? 4 એમ નમ. ડી શું છે? √2. જાગોશ બધાય? આ √2 ના આગળ કઈ નથી એટલે 1 મૂકીએ. 1 √2 વત્તા 4 √2. હજી એક સ્ટેપ આગળ જવાનું. 5 એક વખત છે અંદર જાય તો કેટલી વાર થાય? 2 વાર. તો અહીંયા જોજો ભાઈ 2 એમ નમ 5 નો વર્ગ અંદર જાય એટલે કેટલા થાય? 25 અને 25 દુ એટલે આપણને જવાબ શું મળશે? √. કારણ કે ઉપર સમાંતર શ્રેણી રૂટમાં આપી ને એટલે જવાબ એ આપણે કેમાં લાવવાનો? રૂટમાં. 5 √2 મૂકો તો હાલે નહીં. 5 એક વખત છે રૂટની અંદર જાય એટલે 2 વાર થાય એટલે 25 દુ ડન થઈ ગયું. હવે એના પછીનું છઠ્ઠું પદ એનું સૂત્ર a વત્તા 5d. એ કેટલા છે? √2. અહીંયા 5 ડી કેટલા છે? √2. 5 √2 માં 1 √2 નાખો એટલે 6 √2. આ √2 એમ નમ 6 અંદર જશે એટલે શું થાય? 36 અને 36 દુ 72 એટલે એના પછીનું પદ શું મળશે? √72. એના પછી 7મું પદ હાથે ગોતશો? ગોતાઈ દઉં તમારે જેવું કોણ થાય? a પ્લસ 6. હાલો a છે √2 6 એમ નમ. ડી ની જગ્યાએ √2 6 √2 માં 1 નાખો એટલે 7 √2. 7 અંદર જાય એટલે કેટલા થાય? 2 × 7 7 49 દુ 18. તો
તો એના પછીની 3 પદ કયા મળે? √50, √72 અને √, કારણ કે સમાંતર શ્રેણી રૂટમાં આપી એટલે જવાબ એ રૂટમાં. એના પછી હાલો છેલ્લા 2 દાખલા. √3 અને √6. 6 નું રૂટ નો નીકળે, કારણ કે 3 દુ 6 કરો, 3 નું વર્ગમૂળ નો નીકળે અને 2 નું નો નીકળે. તો હવે ધ્યાન રાખો, અહીંયા તફાવત સરખો નથી. ડી બરાબર a2 માઇનસ a1, √6 માઇનસ √3. આનું કઈ થાય? એમનેમ રહેવા દેવાનું. બીજો ડી a3 માઇનસ a2, √19 માઇનસ √6. આની બાદબાકી કરવાની. સરખા ડી મળ્યા? નથી મળ્યા, એટલે સમાંતર શ્રેણી બને નહીં. હાલો જાગોશભાઈ, અહીંયા આપણને છેલ્લો દાખલો કીધું. 1 નો વર્ગ, 1 નો વર્ગ 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 7 નો વર્ગ ડોટ ડોટ. સમાંતર શ્રેણી બને? બને છે. જુઓ અહીંયા ડી બરાબર બને ને, આગળ જોઈએ બને કે નહીં. હાલો a2 માઇનસ 9 માંથી 1 જાય, પાકું 100%. અહીંયા જો તો વચ્ચે 4 આવે, 4 નો વર્ગ મૂકેલો જો તો કે આમ જ છે. 1 3 5 7 એમ જ છે, આમ જ છે. હાલો તો હવે બીજો ડી ગોતીએ. a3 માઇનસ a2, તો ત્રીજું પદ શું છે? 25. એમાંથી 9 જાય એટલે કેટલા વધે? તફાવત સરખો છે, સમાંતર શ્રેણી બને. તો બસ વાર્તા થઈ ગઈ. હે હજી જ છે. હા હાલો આ બનશે 1 નો વર્ગ 5 નો 7 નો અને 73. એમનેમ બરાબર. હવે જુઓ અહીંયા સમાંતર શ્રેણી બનશે, ધ્યાન રાખજો. હવે ડી નું સૂત્ર a2 માઇનસ 25 માઇનસ 1, બોલો કેટલા? એના પછી સૂત્ર a3 49 માઇનસ 25, પછી પાછો ડી, એનું સૂત્ર a4 માઇનસ એટલે કે 73 માઇનસ 49. એનો જવાબ કેટલો આવશે? હવે તમારે 5મું પદ, 6ઠું પદ અને 7મું પદ જાતે છે. ડન થઈ ગયું? હાલો. Painted Painless Learning.